ખૂબ સરસ આ લિપસ્ટિક એગ્લોનીમાનો પ્લાન્ટ ચાલતો તો હાઈ ક્લાસ, કાંઈ પ્રોબ્લેમ વગર. અને આજે એની ઉપર બીજું પોટ પડ્યું, મેં એની ટીપ કટ કરેલી અને એમાંથી નવી શૂટ્સ નીકળેલી, એ બધું મેં તમારી સાથે પહેલેથી શેર કરેલું છે આ પ્લાન્ટ વિશે. હવે આજે ફરીથી એ તૂટી ગયો છે અને એમાંથી આ 2 ટીપ નીકળી છે. હવે આને હું અહીંયાથી પણ કટ કરવાનું વિચારું છું, અથવા આમણમ લગાડી દઉં, જોઈ લઈ શું થાય છે. અને આમણમ હું આ જ પોટમાં, કેમ કે એના મધર પ્લાન્ટની સોઇલ છે એ કદાચ એને અનુકૂળ આવેલીને જ હોય તો વધુ સારું પડે. પહેલાં મેં આ પોટમાં વાવવાનું વિચાર્યું, પણ પછી એમ થયું કે લાવ, આ નાનું બેબી છે, આના સર્વાઈવ થવાના ચાન્સ ખૂબ ઓછા છે, કેમ કે હજી આ સોફ્ટ છે. પણ છતાંય ટ્રાય કરું છું અને આને મેં વાવી દીધા છે. આ બંને પ્લાન્ટ, જો આ પ્લાન્ટ કાઢવામાં મારા આ પોટની ખરાબ હાલત થઈ. આ સિલિન્ડ્રિકા જે સ્નેક પ્લાન્ટ છે એ, અને એક આ બંને પ્લાન્ટ ત્યાં ફસાયેલા એવી રીતના હતા કે કોઈ વાતે નીકળતા નહોતા. આનો ગ્રોથ તો તમે જુઓ, જબરજસ્ત છે. આને રિપોર્ટ પણ કરવો પડશે અને થોડોક બધા અલગ પણ કરવા પડશે. લગભગ આમાંથી હું 3 પોટ કરીશ. તમારી સાથે ક્યારેય આવું થાય છે કે ગાર્ડન સારું કરવા જાઓ અને બગડી જાય? મારી સાથે તો લગભગ 1-2 પ્લાન્ટમાં તો આવું થાય ને થાય જ છે. ઓકે, થેન્ક યુ.